બધું હાવ શાંત હતું. એ યુદ્ધના ભણકાર એ બધું તો ઠીક છે. આ પેટ્રોલ ગેસ અત્યારે સામાન્ય માણસને કેમ જીવવું ને એ જ કંઈ ધડ નથી ઉઠતી. અને કાલ સવારે અમારી ઘરે પ્રસંગ આવશે. આ 5 જણાને મેં કીધું છે ઇન્ડિયનનો બાટલો ગોતી દો. કોણ જાણે હું થવા બેઠો એ જ નહીં સમજાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ને હવે ચા મૂકી? ના ભાઈ ના, મારું માથું ચડ્યું છે. હા, જ્યાં સુધી સવારમાં ચા ન મળે ને ત્યાં સુધી શાંતિ નથી મળતી. પણ ચા નથી મળીને તો મજા નથી આવતી. સવારથી છે ને 5 કપ ચા થઈ ગઈ છે. શું 5 કપ ચા? 1 કપે નથી મળી. પપ્પાની વાત કરું છું, તમારી નહીં. પપ્પાએ સવારથી આ 5મો કપ છે ચાનો. ને આવો ચા થોડી ઓછી કરો ને તો સારું. અત્યારે તમે જોવું તો ખરા, એક તો માંડ બાટલા મળે છે. બાટલા તમે નોંધાવો ને પછી 21 દિવસે આપણા ઘરે પહોંચે. 21 દિવસ તો ખાલી કહેવાના. હા, બાટલો હાથમાં આવે ને તે 1.5 મહિનો જતો રહે છે. પણ બેટા મેં 5 જણાને કીધું મારા ભાઈબંધ ક્યાંય બાટલો નથી. બોલો પછી તમે સમજો ને પપ્પા, ચા થોડી ઓછી કરી નાખો. બેટા ટેવ પડી ગઈ ને, આના વગર હાલતું નથી. મગજ જ કામ નથી કરતો. શું કરવું? અરે પપ્પા, પણ 5 વાર પીવો ને 2 વાર પીવો અને એનાથી ફાયદો જ છે ને. તમને ખબર છે ને મને ખબર છે આ ચામાં શુગર કેટલું હોય છે. ઉપરથી એક તો ડાયાબિટીસ છે પપ્પાને. હા, બધી વાત તો હાજી. પણ આ ડ્રમ કેમ સમજતો નથી? મને તો એ નથી સમજાવ. એટલે ઘરના તો સમજે. તમારે જાવું સમજાવવા? એવી નથી વાત બેટા. આખી દુનિયાને તકલીફ પડે છે. આ યુદ્ધના ભણકારા છે ને એને એમ કે હું મોટો રાજા, હું કહું એમ આખી દુનિયા કરે. અરે તકલીફ તો અમને પડે જ છે ને. અમને ક્યાં નથી પડતી? તમને ખબર છે કે આ યુદ્ધના કારણે બધી વસ્તુઓના ભાવ કેટલા વધી ગયા છે. અને આ 2 દિવસથી પેટ્રોલમાં એવી લાઈન છે ને કે જાણે કોકના લગ્નની જાન જતી હોય ને એવું લાગે. પેટ્રોલમાં તંગી. હા પપ્પા, લાઈન પાછી ક્યાં લગીની, ક્યાં સુધીની હોય છે? કયો તો ખરા, પપ્પાને ખબર પડે. 1 કિલોમીટરની લાઈનો જોયેલી છે મેં તો કોણ જાણે આ દુનિયામાં હું થવા બેઠું. માંડ હજી કોરોનામાંથી ઉગરા ત્યાં પાછું આ. એ જ તો વાત છે. અને મને તો એવું લાગે છે કે હું એ પેઢી છું જેણે બધું જોઈ લીધું. નહીં, હજુ આપણે પછીની હજી જે પેઢી આવશે ને કદાચ નથી, આપણે જે નથી જોયું ને એવું જોશે. પણ અત્યારે એમ કહું છું કે તમને શું લાગે છે આ યુદ્ધ હજી કેટલું આગળ વધશે? અને જો આમને આમ આગળ ચાલ્યું તો પછી આ આપણા દેશની હાલત શું હશે? અત્યારે આટલી મોંઘવારી છે, બાટલા નથી મળતા, ડીઝલ નથી મળતું, તો પછી આગળ જતાં શું થશે? આના પહેલાં તો મને ઉપાડી લે ને તો સારું બેટા. આ મારાથી તો આ બધું નથી જોવાતું હવે. હા, ઉપડો પપ્પા તમે, બસ તમને ઉપડવાની જ જલ્દી છે. અરે અહીંયા ઘરનું ટેન્શનના પાર નથી ને પપ્પા તમે પણ. તો શું? અને તમને ખબર છે ને કે આપણા માથા ઉપર અત્યારે એક પ્રસંગ ઊભો છે. આવતા વર્ષે બેનના લગ્ન કરવાના છે. ક્યાંથી રૂપિયા ભેગા કરીશું? હા બેટા. હા, જે રીતે મોંઘવારી વધતી જાય છે ને એ પ્રમાણે ઘરેણા કરતી વખતે વાર વિચાર કરવો પડશે. હમણાં કેન્સલ રાખો ને પણ. બેટા મારી વાત સાંભળો. 2 બાટલા તો જોઈએ જો આપણે જમણવારમાં. તું ગમે એમ કર. એક નથી મળતો પપ્પા. તમે 2ની વાત કરો છો, હું તો કહું કેન્સલ રાખો ને. અરે કે આઘડી લગ્ન નથી કરવાના, આવતા વર્ષની વાત કરું છું ને તમે લોકો એવી રીતે ટેન્શન લેવા લાગ્યા કે જાણે હમણાં 2 દિવસ પછી લગ્ન હોય. આવતા વર્ષે શું ખબર, કોને જોયું આવતું વર્ષ શું થાય શું નહીં. બેટા હવે મને નથી લાગતું કે આના પછી દિવસો ખરાબ જ આવશે. મને નથી લાગતું કે સારા દિવસો આવે. મને નથી લાગતું કે સારા દિવસો આવે. હોઈ શકે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ યુદ્ધ છે ને અટકી જાય, બધું સારું થઈ જાય. કારણ કે એક વ્યક્તિ નહીં, આ લોકો ઝઘડામાં મતલબ કેટલા લોકો હેરાન થાય છે. અરે તો થાય જ છે ને, પણ શું કરીએ હવે? સમજણ થાય અને જો ઝઘડો પતે, યુદ્ધ પતે તો ફાયદો. જેટલું યુદ્ધ આગળ વધશે એટલી આપણને તકલીફ પડવાની ને પડવાની. સાગર, હું તમને એમ પૂછું હા કે આજે દેશો બધા ઝઘડા કરે બરાબર, તો આ ઝઘડા કરીને એ લોકોને મળતું શું હશે? કાંઈ નહીં, બસ આ લોકોને શોખ છે. તોય હું તો સાગર બેટા મારું એવું કહેવાનું છે કે આપણો ભારતનો દેશ અને એમાંય આપણું ગુજરાત, હું તો કહું બહુ સારામાં સારું છે. મોદીએ બધા હારે સંબંધો સારા જ રાખ્યા છે. તો એ ભોગવ્યો તો છીએ જ ને. પણ મને કહો ને, આનો જવાબ આપો ને. તંબુરો. શાંતિ રાખ ને તું. એ શું મળતું હશે?
એટલે કહેવાનો મતલબ એ કે નહીં કરતા હોય તો એ નહીં કરતા. આ કેટલા આખી દુનિયા હેરાન થઈ ગઈ છે. નહીં કરતા હોય તો બધા શાંતિથી ના જીવી શકે. મારા ભાઈ છોકરા હોત ને તો હું બધાને જઈને સમજાયા હોત કે ભાઈ તમે શાંતિ રાખો ને બાપા પગે પડું. પણ એ કે જો તું તારું કામ કર. એ સોશિયલ મીડિયા છે જ ને અત્યારે. મેસેજ આપો ને, કદાચ ત્યાં સુધી મેસેજ પહોંચી જાય. હા હો, આની યારે મારા લગ્ન કરાવ્યા ને પપ્પા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ને હા બેટા, હવે મૂકો આ બધી માથાકૂટ. એટલે હવે ચા ના માંગતા પણ હા તમને આપું, 1 કપ છે હજી. સાગર બેટા, હું બહાર જઈને પી લઈશ ચા. એટલે એમ હવે ઈચ્છા થાય તો ઘરે નહીં આવું. 5 કપ પીધા, હવે તો શરમ રાખો. પણ બેટા ચા વગર તને ખબર છે ને. હા હા, એકથી એક ચડિયાતા છે ખરેખર. ઘરમાં મારે જ ભોગવવાના છે બધાને. બા, થઈ ગઈ માળા? અધૂરી છે. હંમેશા કહું કે થોડીક વાર રાહ જોવાની, માળામારી થઈ જાય પછી આવવાનું, પણ તમને લોકોને ટેવ નથી પડી. પણ હું એમ કહું છું, આજે તું જોબ પર કેમ નથી ગઈ? કેમ ઘરે છે? આ તારો ટાઈમ થઈ ગયો છે. નથી ગઈ કારણ કે આજે રજા છે. તમને ખબર છે, હા, મારી ગાડીમાં પેટ્રોલ નથી અને પેટ્રોલ પંપ ઉપર એટલી બધી લાઈન છે ને કે હું કઈ રીતે જાઉં. હા, પેટ્રોલની અછતના કારણે અમારા બોસે છે ને અમને રજા આપી છે. બોસે રજા ન આપી હોય, જેને ઓફિસે જવું હોય ને એ કોઈ પણ રીતે જાય. અને આ 11 નંબરની ગાડીમાં પેટ્રોલની જરૂર ન પડે. એક દિવસ ચાલવું પડે તો એમાં કંઈ આપણે નાના બાપના ન થઈ જઈએ. બા, તમને તો ખબર છે ને કે મારી ઓફિસ નજીક થોડી છે, અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે. હવે હું કઈ રીતે ચાલીને જાઉં? નહીં તમે જ જા, કહો. બરાબર છે, તું નહીં જાય. પણ ભલે પેટ્રોલની અછત છે છતાંય રસ્તામાં રિક્ષાઓ ચાલે છે ને, બસ ચાલે છે ને. એક દિવસ બસ કે રિક્ષામાં જાઓ ને તોય તમે નાના ન થઈ જાઓ. પણ બધે જ અફવા લાગી ગઈ છે કે હવે પેટ્રોલ છે ને નહીં મળે. એટલા માટે છે ને આ પેટ્રોલ પંપ ઉપર કેટલી બધી લાઈનો છે. રિક્ષાવાળા, 4 વ્હીલવાળા બધા જ પેટ્રોલ પુરાવામાં લાગી ગયા છે. બરાબર છે, તો એ રસ્તામાં કોક તો રિક્ષા ચાલતી હશે ને જેમાં પેટ્રોલ હશે, તો આપણે એક દિવસ પૈસા ખર્ચી નાખવાના અને જવાય. મને તો એમ થાય છે કે સાચે આ પેટ્રોલ બંધ થઈ જાય અહીંયા આવતું તો શું થશે? હે ભગવાન, બધા લોકો એવી વાતો કરે છે. બા, આ તમારા લોકો જેવા અહીંયા છે ને એટલે જ આ બધી અફવાઓ, મહામારીઓ, બધી વસ્તુની ખૂટ એ બધું એમ જ પડે છે. પણ મારી વાત સાંભળ, ગમે તેવી મહામારી હોય, સવારે કોઈને દૂધ વગર ચાલે છે? નહીં. જો દૂધની એ લોકો અછત ઊભી કરે અને હવે દૂધ નહીં મળે એવી અફવા કરે તો આટલા લાખો ટન દૂધ નાખે ક્યાં? એટલે આ બધું છે ને એ લોકોના ખેલ તમાશા હોય. કાં ભાવ વધારો કરવો હોય અને કાં તો પછી લોકોમાં બધી તંગી ઊભી કરવી હોય, એટલે કહેતા હોય. બાકી આવું બધું કાંઈ ન હોય. એ 2-4 દિવસનું હોય પછી પાછું બધું ઠેકાણે પડી જાય. ઠેકાણે નહીં પડે તો આ લાંબુ હાલ છે તો? સરસ. તે સાંભળ્યું તો છે ને કે સૂર્યગ્રહણ થાય છે? હા. હે, ત્યારે શું થાય? સૂર્ય દેખાય? ના. ન દેખાય. એટલે લોકો શું કરે? ડરના માર્યા ઘરમાં બેસી અને માળા જપ 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 કરે. પણ એ સૂર્ય તારા જેવા કોક હોય અને એ એમ કે હવે સૂર્ય કાયમ માટે નહીં નીકળે તો? પણ એવું બને? ગ્રહણ પૂરું થાય એટલે સૂર્ય દેખાવા માંડે. આ પણ એવું જ છે. એ જેવું આ બધું પચશે ને, થોડીક ભાવ વધારો કરશે, કાં અછત ઊભી કરશે, આટલા બધા પેટ્રોલને નાખશે ક્યાં? અને કમાણી તો એની જ અટકે, વેચે નહીં તો. એટલે આ બધી ખાલી અફવાઓ હોય, ખોટી વાતો હોય. ખોટી વાતોમાં પડવું નહીં, થોડીક ધીરજ રાખવી તો બધાયનો ઉકેલ આવી જાય. હા, તો પણ હું છે ને હમણાં ઓફિસે નહીં જાઉં. હું તો રજા જ રાખીશ. મારી ગાડીમાં પેટ્રોલ નથી અને લાઈનમાં ઊભી રહું તો ક્યારે હું પેટ્રોલ પુરાવી લઉં? ઠીક, લાઈનમાં ઊભી રહી તો તું ક્યારે પેટ્રોલ પુરાવી રહી? તારું ગમતું મૂવી આવ્યું હોય અને થિયેટરમાં ટિકિટ લેવા માટેની 1 કિલોમીટરની લાઈન હોય તો ત્યાં કેમ ઊભું રહેવાય છે? બા, આ કેવા સવાલ થયા? બરાબર જ છે. આ બાજુ પેટ્રોલ ને આ બાજુ પિક્ચર. જુઓ,
તો પણ એ મનગમતી વસ્તુની વાત છે અને અહીંયા છે ને લોકો હેરાન જ થાય છે, સમજ્યા તમે? અચ્છા, એટલે જોબ એ મનગમતી વસ્તુ નથી, એ જરૂરિયાત નથી. પણ હમણાં જો તારી બેનપણીનો ફોન આવ્યો હોય કે બર્થડે છે ને તારે આવવાનું જ છે, તો 3 કલાક લાઈનમાં ઊભી રહીને તું પેટ્રોલ પુરાવીને જઈશ. એ મનગમતી વસ્તુ, જરૂરિયાત તો છે નહીં. બેટા હજી સમજ, તું નાની છે. આ બધી મહામારી હોય, અછત ઊભી થઈ હોય, અભાવ ઊભો થયો હોય ને, થોડાક સમયનું હોય, બધું પાછું ઠેકાણે પડી જાય. એટલે આપણે આપણી જવાબદારી અને આપણા કામથી બીવાનું નહીં બેટા. કહેવાનું, બા ચિંતા નહીં કરો, ભલે 3 કલાક મારે લાઈનમાં ઊભું રહેવું પડે, હું પેટ્રોલ પુરાવીને આવીશ અને હું તને તારું ભાવતું રોટલી ને બટેકાનું શાક બનાવી દઈશ. ત્યાં ટ્રાય લેવાનું. સારું, કઈ વાંધો નહીં. હા. તો હું જાઉં? જા, હું તને 500 રૂપિયા દઉં, પેટ્રોલ પુરાવી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારી દીકરી. જા. દિવસે ને દિવસે એવા ન્યૂઝ આવે છે ને, ઘણી વાર તો એવું થાય છે કે પેપર વાંચવાનું અને ન્યૂઝ જોવાનું જ બંધ કરી દો. એના કારણે ધંધા પણ સાવ ઠપ થઈને બેઠા છે. સમયસર વસ્તુઓ મળતી નથી, તકલીફોનો ભાર નથી. બોલો બોલો. માથા ઉપર બેસી જ મારા, એક કામ કર. સાંભળું છું, એકલા એકલા શું બળબડ કરો છો? એ બડબડ નથી કરતો હવે. તો હાલની પરિસ્થિતિની આ જે તકલીફો છે ને, સમસ્યાઓ છે ને, એને વાગોળો છું, બીજું શું. એ સમસ્યાઓ તમારા ચહેરા ઉપર દેખાઈ આવે છે, મને વંચાય છે. દેખાય તો ખરી જ ને. એક તો માંડ માંડ ધંધો સેટ કર્યો છે, વ્યવસ્થિત આવક આવવા લાગી, બધી રીતે સેટ થવા લાગ્યું, ત્યાં યુદ્ધ. તો હવે શું કરવાનું આપણે? કરવાનું શું? જેવો સમય છે એ સમય સાથે લડવાનું. લડવાનું? હા, સમય સાથે લડવાનું મતલબ? એટલે ધંધો એક તો અત્યારે તમારું કામ તો બંધ છે અને આ ધંધામાં આપણને કંઈ મળતું નથી, તો તમને એવું નથી લાગતું કે આપણે ધંધો બદલી કાઢવો જોઈએ? ગાંડી થઈ ગઈ છો? ના ના, ગાંડી થઈ ગઈ છો તું. ગમે તે ધંધો સેટ કરતાં કરતાં વર્ષો નીકળી જાય અને અત્યારે આ મંદીનો માહોલ તો તું જો, જ્યાં જુઓ ત્યાં બસ મંદી 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 સિવાય બીજી કંઈ વાત નથી. હરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે. આવા સમયમાં હું નવો કયો ધંધો કરું, અને ધંધો કરું તો કરું એ સેટ કઈ રીતે કરું? હા, કૂવામાંથી કાઢીને દરિયામાં નાખવાની વાત કરે છે તું. વાત તો સાચી જ તમારી. તો એવું કરો, આ ધંધામાં તો અત્યારે તમારે કંઈ ચાલતું નથી, નવો ધંધો થાય એવું કંઈ છે નથી, તો એવું કરો ને, મારું આ સુંદર મજાનું મુખડું છે ને, મારું દાચું જોઈને બેસી રહો. એટલે યાર, મારું મોઢું જોઈને બેસી રહેશો તમે? કંઈક તો કરવું પડશે કે નહીં? ખરેખર હા, જ્યારે સારામાં સારો ધંધો ચાલતો હોય અને આપણી પાસે સમય ન હોય ને ઘરે આપવા માટે, ત્યારે મનમાં જેને થોડી ખોટ રહી જાય કે કદાચ મારી પાસે એવા દિવસો આવે કે હું મારા પરિવારને સમય આપી શકું, એમની સાથે સમય વિતાવી શકું. પણ ખરેખર આવો સમય આવે ને ત્યારે પરિવારના લોકો એ સમય ન માણે, પણ વ્યક્તિને તાણા મારે, મેણા મારે. સમય આપવો અને સમય કાઢવો ને એટલે બહુ ફરક છે. તમે સમય આપતા નથી એવી રીતે કોઈ દિવસ. આ તો તમારું કામ નથી ને, અત્યારે ધંધો બંધ પડ્યો છે ને એટલે આ તમે સમય આ આપો છો. સમયમાં તારે મને સપોર્ટ આપવો જોઈએ, તારે મને આશ્વાસન આપવું જોઈએ કે સાગર, તમે ઉપાધિ ના કરતા, હું તમારી સાથે છું, તમે તકલીફ ના લેતા. હા સાગર, બધી વાત સાચી, પણ આપણે ઘર પણ ચલાવવાનું કે નહીં? આ બાટલો ભરાવાનો હોય, ઘરમાં બધું સામાન લાવવાનું હોય, પેટ્રોલ ડીઝલ, આ તે ફલાણું ઢીકણું, ખાંડ, ચા, શાકભાજી, દૂધ, છાશ, અરે કેટલી બધી વસ્તુઓ ઘરમાં લાવવાની. મારો બંધ નથી થઈ ગયો મંદીના કારણે. જેવો ચાલતો તો એના કરતા 50% કરતા ઓછો ચાલે છે. એટલે જ તો ધંધો બદલવાનું કહ્યું મેં. અરે એમ ના બદલી શકાય. શું કામ ના ખાવાનું બદલી? થોડું છે કે ખાઈ લીધું. બસ મારી તો કોઈ દિવસ વાત જ નહીં અરે માનવાની. ક્યાંથી માને તારી વાત યાર? સમજવાની કોશિશ કર ને. પ્રેક્ટિકલ પણ કંઈક હોય, બધું મનોમન ના કરી નાખવાનું હોય. તો પછી આવું ને આવું ચાલતું રહેશે તો આ 50%માં કઈ રીતે આપણે મેનેજ કરશું? તું હું કટોરો લઈને છે ને ભીખ માંગશું, અલ્લાહ કે નામ પે દે દે બાબા. હું નહીં આવું હો ભીખ માંગવા. મારા બાપાએ કઈ આ ભીખ માંગવા નથી મોકલેલી મને. લો તો તારા ઘરે વાત કરો મૂકી છો. આવીશ તને. શું કામ જાઉં મારા ઘરે? તું શાંતિ રાખને ભાઈ સાહેબ.
મેં તને ના પાડીને કે એવું કાંઈ નહીં થાય, એવી ઉપાધિ જેવું વધારે નથી. આ તો ટેન્શન તો થાય ને માણસને ઉપાધિ ના થાય હાલની પરિસ્થિતિ જોઈને. આ જીવનમાં છે ને એટલું જોવા મળ્યું છે ને કે વાત ના પૂછ. શરૂઆતમાં તો કે કોરોના જોયો, કોરોના પછી આ મગજમારી જોઈ, એક પછી એક ઉપાધિઓ આવતી જ રહી છે. કોરોનામાં કેવી હાલત થઈ ગયેલી ખબર તો છે? શું? માંડ હજુ તો આપણે ઊભા થયા નહીં, હજુ માંડ પગ ચાલતા થયા નહીં, ત્યાં પાછો આ નવું આવીને ઊભો રહ્યો, એટલે પાછા આપણે પડી ભાંગશું, ફરીથી ઊભા થવાનું. અરે કેટલી વાર પડશું ને કેટલી વાર ઊભા થઈશું, યાર થાકી જવાય છે હવે. મતલબ તો બેહી જાય શાંતિથી. તમારી વાત કરું છું, તમે કેટલી મહેનત કરો છો, હું તમારા માટે થઈને કહું છું, એટલે જ કહું છું ધંધો બદલી નાખો. તારા ધ્યાનમાં છે કોઈ ધંધો કે જે ધંધો કરીને હું આ ધંધા કરતા સારામાં સારી આવક મેળવી શકું અને જલ્દીથી જલ્દી સેટ પણ થઈ જાય? ફાટેલી નોટનો ધંધો કર્યો તો ચાલે ને? મસ્ત ચાલશે. લોકો પાસે ટુકડા નોટ હોય છે ને તો માનો ને ક્યાં ચાલવાની, એટલે છેલ્લે આપણી પાસે આવશે તો 10 રૂપિયાના આપણે 5 રૂપિયા આપશું એને, અને એ નોટને આપણે શું કરશું? બેંકમાં. ચલો, મને બહુ ખ્યાલ નથી પણ એ ધંધો મને લાગે સારો છે. બસ આજ માટે આટલું કાફી હતું. ખબર જ છે તમને તો એવું જ લાગે છે કે મારામાં બુદ્ધિ નથી, બરાબર છે. હું કોઈ પણ ધંધો તમને સજેસ્ટ કરીશ ને તો તમને નહીં ગમશે, કંઈ વાંધો નહીં. બસ ખાલી પરણીને લાવ્યા છું ને એટલું જ છે, બાકી કોઈ વેલ્યુ નથી મારી. ચાબા માંગતા નહીં મારી પાસે હવે. વેલ્યુ બનાવો તો ખરા ખરા. ફાટેલી નોટ નહોતું. ના ફાટેલી નોટ મારા ઘરમાં જ ફાટેલી નોટ આવી છે. પરિયા આમ કા નિમાણો થઈને બેઠો છે? કંઈ થયું? શું કરે તો? કેમ? આપણે ઘરની પરિસ્થિતિ અને ઉપરથી યુદ્ધ. તમને તો ખબર જ છે કે હેતલના લગ્ન છે, કેટલી ખરીદી કરવાની છે, અને આપણે બરાબર આપણા ઘરે જેથી સારો પ્રસંગ હોય ને તેથી આખા દેશમાં તો ઠીક છે, આખી દુનિયામાં ઉથલ પથલ થઈ જાય. સરસ. અત્યારે તું જે રીતે બોલ્યો તો તું આ રીતે બોલીશ, આ નિમાણો થઈને બેસીશ, ખાઈશ પીશ નહીં તો આ જે સમસ્યા આવી છે એ હલ થઈ જશે? તો શું કરવું બા? ગેસના બાટલો નથી, પેટ્રોલમાં લાઈન એટલે એનો મતલબ તમે સમજો છો? કેટલી બધી અર્થવ્યવસ્થા બગડી જાય છે એ ખબર છે? મને બધી ખબર છે ને આમાં આપણે કેમ પ્રસંગ કરશું, મને તો એ જ નથી સમજતું. અચ્છા, તું અત્યારે મારી સામે આ બધી જે હૈયા વરાળ કાઢે છે તો આ બધું કાઢવાથી હવે પેટ્રોલ આવી જશે ઘરમાં ને ગેસના બાટલાય આવી જશે? બેટા નહીં આવે. હંમેશા આવી પરિસ્થિતિમાં શાંત મગજ રાખવાનું કે આમાંથી આપણે રસ્તો કેમ કાઢીએ, અને રસ્તો નીકળી જાય. કેવી રીતે? હું તને કહું, આ જ્યારે તારા બાપા પાછા થયા ને, દેવલોક પામ્યા ને, ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ઘરમાં 1 રૂપિયો નહીં, અને એમની વિધિ ને ક્રિયા કરવાનો વખત આવ્યો. તમે તો બધાય નાના હતા એટલે તમને આ બધાની ખબર નથી, અને આ બધોય ભાર મારે એકલીએ સહન કરવાનો હતો. તો જો હું તારી જેમ આમ બેસી ગઈ હોત ને, એક કામ કે ક્રિયા ન થાત. પણ નહીં, હિંમત રાખી, ધીરજ રાખી, ઘરમાં જેટલું હતું એટલામાંથી જ મેં પ્રસંગ પતાવ્યો. બધામાં ધામધૂમ કરવાની જરૂર ન હોય. પણ બા, એ સમય જુદો હતો, ત્યારે સસ્તાઈ હતી. અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે ખબર છે? અત્યારે એ જ ગેસના બાટલાના 5,000-6,000 રૂપિયા બોલે છે. કેમ ને શું કરવું ને એ જ મને દસ નથી ઉઠતી. મને ખાલી એટલો જવાબ દે, હજી આપણી દીકરીના લગ્નને 1.5 મહિનો છે ને સામે? છે કે નહીં? હા કે ના? છે.
તો આ પરિસ્થિતિ અત્યારે જે યુદ્ધની, પેટ્રોલની, ગેસની જે બધી ઊભી થઈ છે એ 1.5 મહિના સુધી ટકવાની છે નહીં. હમણાં પતી જશે થોડાક દિવસમાં. તો એટલું આપણે સહન ન કરી શકીએ? હા, સામે લગ્ન આવ્યા છે, પેટ્રોલ નથી તારી પાસે, ઘરમાં ગેસ નથી, તો આપણે કોઈ પણ રીતે ચલાવી શકીએ. અને એક વાત કહું, અત્યારે ઇલેક્ટ્રિક સગડી મળે છે, ખાલી 2500 રૂપિયાની મળે છે. એ લઈને એના પર રાંધવા માંડો. હા, એના પર રોટલા ને ભાખરી નહીં બને, પણ દાળ ભાત ને ખીચડીમાંથી તો આપણે જાશું જ નહીં. અને જોતામાં આ સમય પસાર થઈ જશે, ગેસ મળતો થઈ જશે, પેટ્રોલ ભરાતું થઈ જશે. બસ પછી તો વાહ ભાઈ વાહ, હિંમત શું કામ હારે છે? એ સમયે હું એકલી હતી, તોય મેં અઘરામાં અઘરો ઘરનો પ્રસંગ પતાવ્યો હતો. તું ન કરી શકે? બા, જો તમે કહો એમ થઈ જાય ને તો બહુ સારું. હા, તમારી પાસે આટલી વાર બેઠો ને, થોડીક તો નિરાશ થઈ કે ભાઈ હાલો ટૂંક સમયમાં આ પતી જશે. હા તો સાંભળ, થોડીક તો રાહત થઈ. કાંઈ નહીં, સાગર ભાઈ બિચારો ચિંતા કરતો હશે, હું એને સમજાવીશ. હવે બા કહેતા હતા કે એના સમયમાં એને જે તકલીફો ભોગવી છે ને એવી તકલીફ તો અત્યારે આપણે નથી ભોગવી. હું એને સાગરને સમજાવીશ. અને પર્યા એક વાત કહું, એ જ્યારે તારા બાપા પાછા થયા ત્યારે તમે લોકો તો નાના હતા, ઘરમાં પૈસો ટકો નહીં, પણ મેં હિંમત નહોતી હારી. તો તું, તારે તો એ મજાનો દીકરો છે, કમાતો ધમાતો, દીકરી જોબ કરે છે, પૈસાની તો કંઈ તાણ નથી. તો તમે તો આ મુશ્કેલીમાંથી આમ નીકળી શકો, આમ. ખાલી ધીરજ રાખ બેટા, ધીરજ રાખ. કાંઈ નહીં બા, તમે મને જે આશ્વાસન આપ્યું ને, હું આ જ આશ્વાસન મારા દીકરાને આપીશ. ચાલો, હું થોડોક ફ્રેશ થઈ જાઉં. કેવો સમય છે, જુવાન જોત છોકરાઓ પણ મૂંઝાઈ જાય છે, પણ રસ્તો કાઢવાની ખબર નથી પડતી. હે માં, માતાજી મારી, ઓ બાપા ભગવાન, આ ગેસ ચાલુ? હાઈસ, તપેલી એ બાળી નાખી. ઘસવાની તો મારે જ, ખબર ના પડતી હોય એટલી કે એક તો ગેસ મોંઘો છે, માંડ મળે છે, એમાં પાછો આ ગેસ ચાલુ રાખીને જતા રહે. હેતલબેન, શું થયું ભાભી? આટલી બધી બૂમાબૂમ કેમ કરો છો તમે? શું કરતા હતા તમે? કંઈ નહીં, આ રોટલી કરીને ગઈ અને પછી આ થોડુંક કામ હતું એટલે આટો મારવા ગઈ હતી. બોલો ને. ગેસ ચાલુ રાખીને? ગેસ ચાલુ હતો? મને નહોતી ખબર, એટલે તો હું ભૂલી જ ગઈ. રોટલી કરી, ચાની તપેલી મૂકી અને કોઈ બૂમ પાડી તો હું ત્યાં જતી રહી. પછી મગજમાંથી સાવ નીકળી ગયું કે ગેસ બંધ તો કર્યો ને, તો વાંધો નહીં. ભાભી ભૂલથી રહી. મારે તો કરવો જ પડે ને, આ ઘર બધું મેનેજ કરવાનું હોય, બરાબર છે? અને ગેસ તો પાછો મફત મળે છે ને. ભાભી ભૂલથી રહી ગયો તો સોરી. શું સોરી? આ ઘરમાં જે આ ગેસનો બાટલો ભરાય છે તો આ ઘરના બધા ભરે છે. હા તો પણ હું કહું તો છું ભાભી કે મેં જાણી જોઈને ગેસ ચાલુ નહોતો રાખ્યો, ભૂલથી થઈ ગયો તો. શું એવું કામ ફાટી જતું હતું કે તમે ભૂલી ગયા, ભૂલથી રહી ગયું? આ ખબર એટલી પડવી જોઈએ ને તમને કે માંડ અત્યારે ગેસનો બાટલો મળતો નથી તો આપણે યાદ રાખીને બંધ કરીને પછી જઈએ. ખબર પડે મને કે ભાભી ગેસનો બાટલો મળતો નથી, અછત છે, આપણે બુકિંગ કરાવ્યું છે, બીજો બાટલો આવ્યો નથી ને આ બાટલો ખૂટી જવા આવ્યો છે, પણ જાણી જોઈને મેં ગેસનો બાટલો જાણી જોઈને મેં ગેસ ચાલુ નહોતો રાખ્યો. આ તપેલી મૂકીને ત્યાં કોઈ કે બૂમ પાડીને તો વળી ત્યાં મારી નજર ગઈ. એક તો તમે ભૂલી જાઓ છો ને ઉપરથી પાછા મને કહો છો, હે? ઉપરથી જીભા જોડી કરો છો. આ ઘરમાં છે ને, ખરેખર કહું ને, તમારા મમ્મી પપ્પાએ સંસ્કાર જરાય નથી આપ્યા. ભાભી આ કેવી વાત કરો છો? લોજિક બીજું શું? લોજિક વગરની શું? આ લોજિક વગરના કામ કરો છો એને જ ખબર પડતી તમને? ગેસ ચાલુ હોય એમાં સંસ્કાર ને ગેસ ને હું લેવા દેવા છે? લેવા દેવા હોય ને, શું કામ ના હોય? આ મમ્મીએ ના શીખવાડ્યું હોય ગેસ બંધ કરવાનું, એટલે જ તો બંધ કરીને જતા રહે. નહીં તો જવાબદારીનું ભાન હોવું જોઈએ કે નહીં? ભાભી આ તમારો સ્વભાવ સુધારો હવે. મારો સ્વભાવ સુધરેલો જ છે. મારો સ્વભાવ બગડ્યો જ ક્યારે હતો?
આ તો સુધરેલો ક્યારે હતો? કેને સાચું કીધું એટલે ગમ્યું નહીં તમને, બીજું કંઈ નહીં. રેવા દો ને ભાભી, કહું છું મેં મારી ભૂલ એક્સેપ્ટ કરી, તોય તમારે તો તમારા સ્વભાવ પ્રમાણે તમને બબાલ કરવા જોશે. નહીં. તમારે ઓલા જેવું છે દોડવું તું ને ઢાળ મળી જાય. આ ભૂલ તમારી આ ભૂલ એક્સેપ્ટ કરવાથી આ ગેસ પાછો આવી જશે? નહીં આવે ને. જે બળી ગયો એ તો બળી જ ગયો. હવે મારે શું કરવાનું? આ કાલે ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો મારે ચૂલા પર બનાવવાનું કે જમવાનું? 5 સેકન્ડ ચાલુ રહ્યો એમાં બાટલો ન ખૂટી જાય આખો. ફૂટી જાય 5 સેકન્ડ શું? આ પેલું કહે ને 5 ઘડી બી બહુ કિંમતી હોય છે. આ તો બરાબર છે, પણ મેં જાણી જોઈને નહોતો રાખ્યો. તો પણ એવા શું કામ હતા કે તમે ભાગી ગયા ગેસ બંધ કર્યા વગર? એક ને એક વાત મારે 1000 વાર કહેવાની છે હા, ને. કેવી પડશે. હવે તો હું ઘરમાં જઈને બધાને કહીશ. આ હેતલબેને છે ને જરાય જવાબદારીનું ભાન નથી. આ ગેસ ચાલુ રાખીને આખા ઘરમાં ને આખા ગામમાં ભટકે રાખે છે. જો ભાભી, બાજુમાં ગયા હતા ને? ના બાજુમાં જ ગયા હતા. ખબર જ છે પેલી નવરી પડી જાય છે ને એને બૂમ પાડી હશે. અરે ના તો પાડું છું કે અહીંયા જતી દરવાજાની બહાર ઊભી હતી, બાજુમાં નહોતી ગઈ. હા, તે બાજુવાળીએ બૂમ પાડી હશે એટલે બેન બા ગપ્પા મારવા લાગી ગયા હશે. ગપ્પા મારવા નહોતી લાગી ગઈ, બરાબર છે. અને ખાલી ખોટી મારી હારે આવી રીતની બબાલ ન કરો. બૂમ પાડતા વાર નહીં અને હેણી આમ ભાગતા વાર નહીં. ચાલ્યા હેણે ટીક 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 કરતા બસ. તમારથી ગેસ ચાલુ રહી ગયો હોત તો મારથી આટલી ચાલુ રહે જ બબાલ નહીં. હવે રહેવા દો ને. ક્યારેક તો બવડી મોટી ભૂલો કરો છો, અમે ઇગ્નોર કરીએ છીએ શું એટલે. ભૂલો કરી? હું તો તમારા ભાઈને શિખામણ આપું છું ગાતની. આ ઘરમાં છે ને બધી જવાબદારીઓ નિભાવું છું અને ઘરમાં છે ને બધાને સારી શિખામણો આપતી ફરું છું. તમે શું કરો છો? આ કાલે ઉઠીને પરણીને સાસરે જશે, ત્યાં ભૂલી ગયા હોય તે ગેસનો બાટલો ગેસ બંધ કરવાનું, તો ત્યાંથી અમારે ફરિયાદ સાંભળવાની ને. આ તો તમે સાસરે જ આવ્યા છો ને, તમારો સ્વભાવ સુધારો. કાલે ઉઠીને તમારે આવી રીતના તમારી મમ્મીએ તમને કીધું જ હશે ને કે સાસરિયામાં બેટા વ્યવસ્થિત રહેજે એમ. જો હું તો પરણીને અહીંયા આવી ગઈ છું, તમારે તો પરણીને સાસરે જવાનું છે. અને બીજું તમારા મમ્મી પપ્પાને કે તમારા ભાઈને કોઈ નહીં કહે. હવે તો છે ને તમારા સાસરીવાળા મને કહેશે કે તમારા ભાભીએ શું શીખવાડ્યું. ભાભી જ કંઈ શીખીને નહીં આવ્યા હોય તો નણંદને શું શીખવાડવાના? કદાચ કાલ સવારે મારા સાસરીવાળા આવશે ને તમારું મોં જોશે ને તો એને ખબર પડી જશે કે આ વ્યક્તિ જોડે વાત બોલવું જ ના કરવાની જોઈએ, જરૂર. વાત કરવી જ ના જોઈએ. બરાબર. સામે બોલે શું એવું જ રાખવાનું હા. કે સામે બોલવાની હિંમત કરવી જ ના જોઈએ. એટલે જ ને આ ગેસ ચાલુ રહી ગયો એમાં તો આટલા બધા માછલા ધોવો છો અમારી માથે. લાગી આવ્યું સાચું લાગી કર્યું જાવે તો. ને. કહું છું કે જાણી જોઈને મેં ગેસ ચાલુ નહોતો આજ રાખ્યો. પછી રસોડામાં ભરાતા નહીં, બરાબર? હું જેટલો કરી લઈશ. તમારો છે ને આ ઘરમાં એટલો પણ મારો છે. બેસો ને શાંતિથી બાપા. તમે જાઓ. બરાબર? હું કરી લઈશ રસોડાનું કામ. હા તો- બાકી ગેસ આટલો પણ બરબાદ થશે ને. એક તો સ્થિતિ કેવી ચાલે છે નથી ખબર. માંડ બધું લાઈનોમાં ઊભા રહીને લાવવાનું. આ તમારા ભાઈ છે ને લાઈનમાં ઊભા રહીને થાકી જાય છે. પપ્પાને શું છે? પપ્પા તો બેસીને ખાલી બોલ્યા કરે કે લાવ હું પેટ્રોલ પુરાઈ લાવીશ, હું બાટલો ભરાઈ લાવીશ. પપ્પા એ કંઈ કામ કરે જ નહીં. બિચારા કામ કરે છે તોય તમે એને છે ને શું કેવું, રસોડાનું કામ કરો તમે જાઓ. કરીશ જ. તમારી હારે અને કામ ઘૂસતા નહીં બીજી વખત રસોડામાં, ઘૂસીશ. બરાબર? અને ચાલુ રાખતા નહીં. અને હા, પપ્પાએ પાછા પૈસા આપ્યા હશે ને તમને પેટ્રોલ ડીઝલ ભરાવા નથી જવાતું એમનાથી. અરે ભગવાન, હું ગાંડી થઈ ગઈ. લ્યો આય બગાડી નાખ્યું. પીધું નહીં ને ખોટું ફેંકવાનું થયું ને મારે તો. સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. હા, બહારની મગજમારીઓ તો છે જ, પણ એની સાથે સાથે ઘરની મગજમારીઓ પણ કંઈ ઓછી નથી. સાગર બેટા, શું છે અત્યારના પોરમાં સવારમાં શું વાત કરે છે? શું વાત કરું છું એમ? તમને ખબર છે ને મને ખબર છે કે બહાર માહોલ કેવો છે, યુદ્ધનું વાતાવરણ છે. અને એની વચ્ચે આપણે કેવી રીતે મહેનત કરી રહ્યા છીએ, કેવી રીતે ઝઝૂંબી રહ્યા છીએ. અને આવા સમયમાં આપણો પરિવાર જો આપણો સાથ ન આપે ને તો શું થવાનું? તારી વાત તો સાચી છે, પણ શું થયું એ મને માંડીને વાત કરીશ? નેહા છે ને છેલ્લા કેટલા દિવસથી મારી પાછળ લાગી છે. હું એકવાર છે ને મારા બેડરૂમમાં બેઠો આ ધંધાની બાબતને લઈને ટેન્શનમાં હતો કે આપણો આ જૂનો ધંધો તો છે પણ આ મોંઘવારી અને યુદ્ધના કારણે જેવો ચાલવો જોઈએ ને એવો ચાલતો નથી. હા, 30% ધંધો ચાલે છે 100%માંથી. તો મને શું કહે ખબર છે? એક કામ કરો સાગર, તમે છે ને આ ધંધો બંધ કરી દો, નવો ધંધો શરૂ કરો. નવો ધંધો એકડે એકથી શરૂ કરો. મેં એને સમજાવી કે અમારો જે આ ધંધો છે ને એ બહુ જૂનો છે, પેઢીઓથી જૂનો હાયલો આવે છે અને એને બંધ કરવાની તું વાત કરે છે. અને નવો ધંધો હાલ કરી પણ લઈએ, શું ગેરંટી
કે જે ધંધો આપણે કરીશું એમાં સક્સેસ મળશે અને સેટ કરતાં કરતાં વર્ષોના વર્ષો નીકળી જશે. મેં એને પૂછ્યું, મેં કહું તારા મગજમાં કેવો ધંધો આવે છે, શું કરાય, તારી પાસે કોઈ આઈડિયા છે? તો હું કરું તમ તારે. તો કે ફાટેલી નોટનો ધંધો કરો. જો બેટા, અત્યારે આખી દુનિયામાં તકલીફ તો છે બરોબર, બધાને 50% ધંધો થઈ હા ગયો. તો હવે છે ને ઘરમાં તકલીફ છે. આ નેહા ભાભી મારી જોડે બબાલ કરી અત્યારે. શેની? હું રસોઈ કરતી હતી ને તો ભૂલથી મારાથી ગેસ ચાલુ રહી ગયો હશે અને હું ઉતાવળમાં ગેસ બંધ કરવાનું ભૂલી ગઈ. ત્યાં તો આવીને ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. જો હેતલ પ્લીઝ માફ કરજે, બટ એમાં તારા ભાભી ખોટા નથી. ખોટા નથી તો પ્રેમથી સમજાવાય ને ભાઈ. પણ આવી રીતે બબાલ કરવાનો શું મતલબ છે? પણ બેટા મારી વાત તો સાંભળ, એ ભાભી બરોબર જ ગુસ્સે થયા છે. આ ગેસ અત્યારે જાય એટલે તને ખબર છે સોના કરતાં પણ વધારે કિંમતી અત્યારે ગેસ અને પેટ્રોલ છે. હા તો પણ પપ્પા મેં જાણી જોઈને થોડો ગેસ ચાલુ મૂકી દીધો હોય. હું ગાંડી છું એવી, મને ખબર નથી પડતી. પણ ઉતાવળમાં ભૂલાઈ ગયું હોય તો સારું ભાઈ, એણે તારી સાથે જે વર્તન કર્યું ને એ બદલ હું માફી માંગુ. હવે બસ ખુશ? બસ ભાભીની તરફથી ભાઈએ માફી માંગી લીધી એટલે વાત પતી ગઈ ને. ના તો તને શું જોઈએ છે? ભાભી તારા પગમાં પડીને નાક રગડીને એમ કે બેન બા મને માફ કરી દેજો, મારાથી ભૂલથી તમને કહેવાય ગયું, ગેસ કેમ ચાલુ રાખ્યો? હા તો તમારે આ ભાભીને સમજાવાય કે આવી રીતે નાની નાની બાબતોમાં છે ને ઘરમાં ડખા ન કરાય. ગેસના બાટલાનો ભાવ સાંભળ્યો છે? તો 8,000 રૂપિયા છે એક બોટલના. મને ખબર છે, બધી ખબર અને છે. 8,000 ચૂકવતા પણ ગેસનો બાટલો મળતો નથી. એતલ બેટા મારી વાત સાંભળ, અત્યારે ભાઈ અને ભાભીનો મગજ ખરાબ છે. મારી વાત સાંભળ બેટા, તું શું કામ ભેજામારી કરે? તું તારું કામ કર. મગજ તો મારું ખરાબ છે પપ્પા. હું પણ ઓફિસે નથી જઈ શકતી, પેટ્રોલ નથી મળતું, આ ઘરે બેઠી છું તો મારો મગજ ખરાબ નહીં હોય? તો પણ શું કામ ઘરે બેઠી છે? જાને રિક્ષામાં જા, બસમાં જા, પેટ્રોલ પુરાવીને જા, પણ જા. મળતું હસોડું નથી એવું તો નથી જ ને, લાઈન છે. તમે પુરાવી, હા તો તમે પુરાવી દેજો, જાઓ. કાંઈ નહીં બેટા, હું શું કામ પુરાવું? મારી ગાડીમાં પુરાવું જ છું. હું લાઈનમાં ઊભો જ રહું છું. હું કઈ સાવકારનો છોકરો તો છું નહીં કે પેટ્રોલ પંપે જાવ અને એ લોકો સામેથી કે ઓહો સાગર શેઠ આવ્યા, આવવા દો, બધા સાઈડમાં લઈ લ્યો. સાગર શેઠ પહેલા પુરાવી લેશે, પછી જ બધાનો વારો આવશે. એવું તો નથી જ ને? બસ લ્યો, થઈ ગયું. એતલ બેટા મારી વાત સાંભળ, હું તારી ગાડીમાં પેટ્રોલ પુરાવી, તું રિલેક્સ થા બેટા. તું શું કામ ભેજામારી કરે? તું જા તારા રૂમમાં જા. પણ પપ્પા મેં ક્યાં ભેજામારી કરી છે? ભાભીએ ભેજામારી કરી. ઓકે ચાલો ભાભીએ ભેજામારી કરી. હું તને કહું છું ને તારી ગાડીમાં હું પેટ્રોલ હા તો પુરાવી. પછી ભાઈ ભાભીને કહી દેજો, હા, બરાબર કહી ને? દેશે. ખાલી ખોટી ઘરમાં છે ને મારી હારે મગજમારી ન હા. કરો. એ હારું મારી માં, તું જા. કહી દઈશ બસ. હું પુરાવી દઈશ તારી ગાડીમાં પેટ્રોલ. સારું. જા બેટા. ખોટી ભેજામારી માટે ભેજું હોવું જોઈએ ને. મારી વાત સાંભળ સાગર બેટા, આવું બધું તો હાઈલા જ કરવાનું હોય. આટલો બધો મગજમાં સ્ટ્રેસ ઊભો નહીં કરવાનો. અરે પણ મારા જિંદગીમાં છે ને એકથી એક ચડિયાતા લોકો ભટકાણા છે. એકથી એક નાંગો, કોઈ નામાં પોણી 20 છે જ નહીં. એકને જોવો ને એટલે બીજો ભૂલાઈ જાય એવા. મારી વાત સાંભળ, હમણાં હું ત્યારે બા પાસે બેઠો ને, હું તારી જેવો જ મારો મગજ હતો, બિલકુલ તારી એમ જ. બાએ મને એટલું બધું સરસ આશ્વાસન આપ્યું ને કે ભાઈ આ બધી વસ્તુ છે ને આ ઘટનાક્રમ છે અને વર્ષોથી આવું ચાલ્યા જ કરે છે, આવે પતી જશે. એટલે તું બેટા સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. અપાય તો આપો, નકર જય સીતારામ. બધા સલાહ કરે છે. હે ભગવાન, આ ઘરમાં હું તો જાણે ઝઘડો કરાવવા. શું છે? શું થયું? ઉપરથી ભગવાનના નામ લેતા નીચે આવાય કે આવું બધું કંઈ બડબડ કરતી? શું કરતી હતી તો કે? કંઈ નહીં, મને તો એવું લાગે છે કે હું આ ઘરમાં છે ને પરણીને એટલા માટે જ આવી છું કે આ બધા ઘરમાં મારા સાથે ફક્ત ઝઘડો કરવા માટે જ જન્મ લીધો હશે અને કયા જન્મની દુશ્મની હશે ને એટલે હું આ ઘરમાં પરણીને આવી. કોઈને સારું કહેવાતું નથી મારાથી, બોલો. પણ હું એમ કહું છું, તારે બધાયની સાથે ઝઘડવાનું કામ શું છે? ખાલી ઘરના કામમાં ખાલી મગજ રાખને, એમાં જ ધ્યાન આપને. ઝઘડામાં શું કામ ધ્યાન આપે છે? એટલે બા તમારું એવું કહેવું છે કે હું ઝઘડા કરું છું આ ઘરમાં? તમને એ નથી દેખાતું કે આ બધા મારી સાથે કેવું વર્તન કરે છે, મારી સામે બોલે છે, સાચું કહેવે કોઈને ગમતું નથી, એ તમને નથી દેખાતું. પણ બસ હું ઝઘડા કરું છું એટલે તમે કહેવા શું માંગો એ કહી દો ને. હવે જે મનમાં હોય ને એ કહી જ દેજો. કહી જ દઉં. હાથ લાવ. પડે છે? તાળી પડે છે?
તાળી આમ પડે. મને એટલે- ખબર પડે છે. બરાબર ને? એટલે તું એક જણનો વાંક નહીં કાઢ, બે હાથે તાળી પડે. કંઈક એ બોલે, કંઈક તું બોલે, એમ કરીને ઝઘડાઓ ઊભા થાય. તો એ હાથને કહેવા જાઉં ને, આ હાથને શું કામ કહેવા આવ્યા બા? બરાબર, એમણે પણ હાથમાં તાળી આપી હશે ત્યારે ને. બાકી હું શું ગાંડી છું આ ઘરમાં જે બોલ બોલ કરતી હો? તો તું એમ કે બા અમારા બે વચ્ચે આવો આવો ઝઘડો થયો તો ને આવું આવું અમે બોલ્યા હતા. તમારી લાડકી દીકરીએ કહી તો દીધું હશે ને તમને, શું થયું શું નહીં. સાચું કહ્યું એ તો વાત કરી નહીં હોય કે ગેસ ચાલુ રાખીને પછી આખા ગામમાં ભટકતા ફરે, એ તમને વાત નહીં કરી હોય. અને હું બોલી એ કહ્યું હશે તમને. સરસ, તને મનના ઘોડા ઘડતા બહુ આવડે, કહાની કરતા બહુ આવડે. મારી વાત સાંભળ, તું એમ કહે છે કે એણે મને કીધું હશે કેમ ભગવાને મને આ બે કાન નથી આપ્યા? હું ઘરમાં નથી રહેતી, મને બધું સંભળાતું હોય. એક એક બોલે તો બીજું બે બોલે ને બે બોલે તો ચાર બોલે, ઝઘડો તો એમાંથી જ થાય. પણ બેટા, અચ્છા, એટલે તમે તમારા કાન એમ ચિંદા રાખીને બેહી રહો કે વહુ શું બોલે છે, કોને બોલે છે, એટલે તમને મને બોલવાનો મોકો મળે. બરાબર ને બા? ના, હું હજી તો એ વિચાર કરતી હતી અને ઉપરથી તું ઉતરી, એ બડબડ કરતી. હવે ઉપરથી ઉતરી એ ગુનો કર્યો મેં? ઉપરથી ના ઉતરું, ઉપરથી ડાયરેક્ટ લટકીને આવું અહીંયા? ના, વાત કરો છો બા? તું એમ કહે છે ને કાન ચિંધા રાખીને તમે કીધું મારી વહુ શું બોલે છે. હેતલ પહેલાં ઉતરી હોત તો આ જ વાત હેતલ સાથે થાત, પણ તારા નસીબે એવા કે તું ઉતરી. પણ હેતલ ઘરમાં તો રહી છે ને, મતલબ કે હેતલ બેન તો એમને પહેલાં જઈને કહેવાય ને તમારે, મને ડાયરેક્ટ બોલવાની શી જરૂર? પણ નહીં, આ ઘરમાં અડ્યો દડ્યો હું જ હાથમાં આવી જાઉં છું. રસોડામાંથી મારે નીકળવાનું થયું અને તું મળી ગઈ રસ્તામાં. બા, તમારી પણ હું એમ કહું છું, શું કામ આટલી ઉગ્રતા કરો છો? હા, અમારા જમાનાની વાત કરું, અમે એક સાથે 5 દેરાણી જેઠાણી રહેતા હતા. તો શું અમારે ક્યારેય એવું કોઈ ઉપર ગુસ્સો નહીં આવ્યો હોય? પણ ના, અમે સમજતા હતા કે હોય બધા ભેગા રહેતા હોય ને એટલે થોડુંક મતભેદ થાય, પણ મતભેદ એટલોય મોટો નહીં કરવાનો કે ઘરનો અવાજ બહાર જાય. હા, અંદર ને અંદર સમજી લેતા, ક્યારેક જતું કરતા, ક્યારેક હસીને કાઢી નાખતા. એમ કરી કરીને અમે લોકો વર્ષો સુધી સાથે રહ્યા. જો બા, એવી રીતે તમે તો 2 જ જણા છો અને એ કાલ સવારે તો એ વહી જશે, તો પછી એટલું બાંધવાની જરૂર શું હોય? બરાબર છે, બોલી લીધું. મને જેટલી શિખામણ આપવાની હતી આપી લીધી. મને શી ખબર તમારા જમાનામાં તમે શું કર્યું હશે, તમે ઝઘડા કર્યા હોય કે ના કર્યા હોય, અત્યારે સારા બનતા હશો મારી સામે. બીજું શું? કારણ કે મને શિખામણ આપ કરો છો. તમારી છોકરીને કે તમારા દીકરાને કે તમારા દીકરાના દીકરાને, એને તો કોઈને કંઈ કહેવું જ નથી તમારે. બસ આવીને બધાએ મને ફરિયાદ કરવી છે, મને કહેવું છે હું જ ખરાબ છું ને બા આ ઘરમાં? તો નહીં, હું જ આ ઘરમાં નડું છું તમને, કારણ કે સાચું કહેવા જાઉં ને એટલે હું નડવા માંડું છું. બસ વાત કરો છો. અને આજ પછી બા મને કહેવા નહીં આવતા. તમારે જે કહેવું હોય ને હેતલબેનને કહેજો કે તમારા દીકરાને કહેજો, બાકી મને નહીં કહેતા. ના પાડું છું. મને જરાય કોઈ શિખામણ આપે ને પસંદ નથી. મારામાં એટલી તો બુદ્ધિ છે, દિમાગ છે મારી પાસે. હું તો ખાલી એટલું જ કહેવા માંગુ છું. નથી સાંભળવું પણ બા મારે. તમે કેટલું કહેવા માંગતા હતા ને એ સાંભળી લીધું, અને કેટલું કહેવા માંગતા હતા ને આટલું કહી નાખ્યું છે તમે મને. બેટા, તને સમજાય ને એટલું જ બોલી છું, પણ તું એ સમજવાને બદલે વધારે ઉગ્ર થતી જાય છે. શા માટે? એટલા માટે કે હું ગાંડી છું, મારામાં બુદ્ધિ નથી. બુદ્ધિ તમારા બધામાં છે ને, એટલે હું ગાંડી થઈને છે ને બધાને બોલ 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 કરું છું. મને સમજવાની કોશિશ કર. નથી સમજવા બા મારે, બધાને સમજતા જ ફરું. આ ઘરમાં હું બધાને સમજવા માટે આવી છું. મને તો કોઈ સમજો, મને તો કોઈ સમજો કે હું શું કહેવા માંગુ છું. મારી જોડે કોઈ વાત કરવી નહીં બા, હું ના પાડું. અને મને નહીં બોલાવતા, બસ આજ પછી નહીં બોલાવતા બા, મહેરબાની. બરાબર છે? મોડા ચડી જશે હવે કહીશ ને તો. હે ભગવાન, સાચું કેવું એ ગુનો છે? એ એટલું બધું કડવું છે કે અહીંયા લાગી જાય? ના ના, હું જ ગાંડી છું કે બધાને સમજાવતી ફરું છું. મારે હવે અહીંયા નથી રહેવું. એના કરતાં તો મારું ગામડું સારું. શાંતિથી રહું તો ખરી. એક રોટલો ઘડીને 2 વખત ખાવ, બસ ભયો ભયો. હવે નથી રહેવું અહીંયા, નથી. હા, તું ચેક કરી લે એકવાર અને પછી મને મોકલજે. હા, આને જપ નથી, શાંતિ રાખને ઘડીક.
હા ના ના તને નથી કહેતો, ઘરેથી ફોન હતો એટલા માટે ફોન કાપતો હતો. અને આમ જો મહેરા સાહેબ પાસેથી ફાઇલ લેવાની હતી એનું શું થયું? કેટલા ફોન કરું એમની છું? સાથે વાત કરી લે છે ને, એમની પાસેથી પણ ફાઇલ લઈ લે છે. હા અલે ફોન રિસીવ કરો ને યાર. ફોન કરું છું, ફોન રિસીવ નથી કરતા મારો. ફોન રિસીવ કરો. હાલો શું છે? ધીમે બોલો ને, ધીમે બોલો ને. કેમ આટલા જોરથી જ વાત કરતા અરે શીખવાડ્યું છે? પણ એકવાર ફોન કટ કરું તો એમ તને સમજણ ના પડે કે વ્યક્તિ કામમાં છે? તો હું અહીંયા કઈ નવરી નથી બેઠી. હા કામ હોય તો જ ફોન કર્યો હશે મેં પણ તમને. 2 મિનિટ તું ટાઢી પડી અને ખમી જા તો કઈ વાંધો આવી જવાનો છે? પણ તમને મારું કામ પતે, મારો ફોન પતે એટલે હું તને ફોન જ કરવાનો હતો. પણ આ શું ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. યાર શાંતિ લેવા દે ને મને. હા અહીંયા જાણે મને તો ઘરમાં બહુ શાંતિ મળતી હશે અને મારો ફોન રિસીવ કરી લેવામાં તમને પ્રોબ્લેમ શું? પણ એક ફોન રિસીવ કરીને વાત કરી લેતા હોય તો શું વાંધો આવે? પછી બીજા બધા કામ કરાય. અરે મારી લાઈફમાં છે ને તું મહત્વની છે, એ વાત સાચી છે, પણ કામે મહત્વનું છે. તને ખબર છે કે અત્યારે આ મંદીના કારણે ધંધાની શું મગજમારી છે, અને એમાં તું કહે છે કે પેલા મારું કામ કરો ને પછી બીજાનું. હે આ ધંધાની મગજમારીઓ દેખાય છે. આ ઘરમાં જે મગજમારી ચાલે એ નથી દેખાતી અરે તમને. ઘરમાં મોટી મગજમારી હોય ને તો તું જ છો. હવે કઈ હા? કેવું? હું મગજમારી છું? હા વાહ, આ તમારી ડોકરીને સમજાવતા હોય તો આ રોજ સવાર સાંજ મને શિખામણ આપે. સમજાવી દેજો એમને કે મને છે ને આવી રીતે ખોટી શિખામણો ના આપે. તમને ખબર છે આજે મને મળીને કેટલી બધી શિખામણો આપી. આવડું મોટું લિસ્ટ કદાચ છે ને પેલા કોમ્પ્યુટરમાં પેલું મશીનમાં કાઢીએ ને પેલું લિસ્ટ તો પણ એ બિચારું મશીન બી ખૂટી જાય. એટલું બધું ભાષણ આપ્યું, એટલી બધી શિખામણો આપી. શું મારામાં બુદ્ધિ નથી? સાચું કહેજો, બુદ્ધિ નથી મારામાં? બંધ થઈ જઈશ હવે ઘડીક? ના ના મારી પાસે ઓછી મગજમારી છે કે હવે તું આ મગજમારી આપીશ? હે અહીંયા માંડ ધંધો શરૂ થયો છે, થોડું ઘણું કામ આવ્યું છે. આ કામ આવતા બધા કારીગરો ગામડે ભાગી ગયા છે. એની મગજમારી ઓછી છે, એની ઉપાધિ ઓછી છે, આ ધંધાની ઉપાધિ ઓછી છે કે હવે તારે ઘરની ઉપાધિ એ કરાવી છે. તું મને સાથ નથી આપી શકતી? તો સાથ તો આપું છું તમને. અરે તો શું 17 પ્રકારની ફોન કરે છે, આ હેરાન કરે ને ઓલું હેરાન કરે. તું તારી જીભડી બત્રી દાની વચ્ચે રાખ ને તો કાંઈ ના થાય. લો તમે મને કહો છો એટલે મારે ઘરમાં કોઈને વાત જ નહીં કરવાની. મારી આ બિલની વાત કોને થેલાવા જવી? અરે વાત કરવાની ના નથી પાડતો, પણ આ વૈતેકનો જે જીભડો છે ને એ તારો બહુ ચાલે છે. વાહ, સરસ સરસ. મને તમે કહી દીધું કે વેટનો ચીવડો મારો. આ તમારા મમ્મીને, આ તમારા બાને નથી કહેવાતું. મને બોલ 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 કરે. એક મિનિટ, હું એમ કહું છું કે હું ખોટું બોલું છું ઘરમાં કોઈને કંઈ ખોટી રીતે વાત કરું છું? અરે બધાને સાચું કહું છું. કડવું લાગે એમાં હું શું કરું? ના ના તું તો હંમેશા સાચું જ કહે છે. જીવનમાં તે કોઈ દિવસ કોઈને ખોટું કીધું જ નથી, કોઈની સાથે ખોટું કર્યું જ નથી. આ તો હું મોટો અપરાધી છું, હું મોટો ખરાબ માણસ છું કે મેં તારી સાથે લગ્ન કરી રાખ્યા. તો અપરાધી હતા તો મારી જોડે લગ્ન નહોતા કરવા ને? મને નહોતી ખબર કે તમે અપરાધી છો, નહીં તો તમારી જોડે લગ્ન જ નહીં કરતે. વાત કરો છો? લો તમારા બાને નથી કહેવાતું, મને કે કરો છો. એટલે આ ઘરમાં મારે બધાનું સાંભળીને રહેવાનું, મારે કોઈને કંઈ કહેવાનું નહીં. અને તમે તમારા કામમાં પડ્યા હોય, તમે તમારી મગજમારીમાં પડ્યા હોય, એટલે મારી મગજમારીમાં કોણ પડશે? મારું કોણ સાંભળશે? હવે મારા દુઃખની વાત કોને કરવી મારે? મને કયો, જવાબ આપો. મારી વાત સાંભળ તું, હું શાંતિથી ઘરે આવું ને પછી આ બાબતે આપણે વાત કરીશું. અત્યારે શાંતિ લેવા દે, મને મારો ધંધો કરવા દે. તેવું કંઈ ના જાણું, તમે જાણો એ બધું. તમારો ધંધો ને તમે મને કંઈ ના કહેશો. બસ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે છે ને આ ડોકરીને સમજાવી દેજો, બરાબર? આ તમારા બા, પ્રિય બાને, કે મારી સાથે ખોટી મગજમારી નહીં કરે. અને અહીં તો પછી આ મગજમારી વધી જશે ને તો ઘરમાં કેવડું મોટું મહાભારત ને રામાયણ તો નહીં ને, મહાભારત, મોટું મહાભારત રચાઈ જશે. પછી મને ના કહેતા. એ સારું, હું બધાને સમજાવી દઈશ. હો અત્યારે મૂકીશ હવે ફોન તું? તો વાત તો કરો 2 મિનિટ મારી સાથે અરે પ્રેમથી. નથી કરવી, મારે કામ છે, કહું છું તો ખરો તને. જો મારી સાથે પ્રેમથી વાત કરવાની વાત આવી તો તરત રાગડા તાણીને બોલવાનું ચાલુ કરી દીધું. તો મારી સાથે 2 મિનિટ પ્રેમથી વાત પણ નહીં કરો તમે. નહીં કરું, જા મૂકું છું. અરે બોલો તો ખરા. હલો કાપી નાખ્યું. પકાવી દીધો છે આ ભાઈ. હકીકતમાં ખરેખર મારું માથું ચડી ગયું છે. હવે અત્યારે બેટા હવે તો ખુશ થાય. તારી ગાડીમાં પેટ્રોલ મેં પુરાવી દીધું છે, ફૂલ ટાંકી કરાવી દીધી. થેન્ક યુ પપ્પા.
હવે હું ઓફિસે જઈશ. હા હા હે રામ, હું જીવનમાં છે ને મને કોઈ દી શાંતિ મળશે નહીં ને મળશે જ નહીં. શું થયું છે ભાઈ? ઘરમાં રહીશ તોય ભલે અને ઓફિસે જઈશ તોય ભલે, હા તો ધંધો કરીશ તોય ભલે. આખા ગામનું ટેન્શન લઈને ફરે. અરે ટેન્શન ના લઉં તો કરું શું પપ્પા? ના ના તમે જ કહો. ધંધો થોડોક વ્યવસ્થિત ચાલવા લાગ્યો, ત્યાં જેટલા કામ કરે છે એ બધા જતા રહ્યા ગામડે. એની મગજમારી ઓછી છે, આ ધંધાની મગજમારી ઓછી છે, તો ઘરમાં નેહા 1760 વાર ફોન કરીને કહે કે તમે આને સમજાવો ને પેલાને સમજાવો ને ઓલાને સમજાવો ને ઓલાને કરો ને ઓલીને કરો ને. તો પણ વાક નેહા ભાભીનો છે આમાં. આ હું છે બા બેસો. બા બેવું નથી. તો થેલો શેનો છે? બટા સાગર, હા મારે હવે આ સિટીમાં નથી રહેવું. એટલે શું? એટલે તમે કેવા હું માંગો? હા બા, ઈસ મને તું બ્લડ ટેસ્ટને મૂકી આવ ને એટલે હું ગામડે વહી જાઉં. મને ખબર છે બા, મને ખબર છે. એને એ પણ બહુ સારી રીતે ખબર છે કે તમારે ગામડે શું કામ જવું છે. શું ગામડે જાય છે? હા. હા. એટલે પણ કારણ શું છે એ તો અમને કહેશો. કારણ બહુ મોટું કારણ છે, અને એ છે આપણા ઘરની વાલી વહુ નેહા વહુ, મારી પત્ની પ્રાણપ્રિય. મેં શું કરી નાખ્યું શું ભાઈ? નથી કર્યું એ કે ને. ઉભા રહ્યો, બાંધોમાં હજી બાંધવાનું હું બાકી રહી ગયું છે. બાંધવાનું તમારા લીધે જ થાય છે આ બધું. હા, એના લીધે નહીં, તારા લીધે થાય છે. મેં શું જીવનમાં હંમેશા મગજમારી સિવાય તને બીજું કઈ આવડ્યું નથી. સાચી વાત છે ભાઈ. લો ડબકો પુરાવ્યો, બધા એક થઈ ગયા અને હું પડી ગઈ એકલી. એકલી એકલી પડો ને એવા કામ કરો ને એટલે એકલા પડી જાય, બાકી કોઈ માણસ એકલું પડે નહીં. સાગર, જો પપ્પા જો. સાગર ને આ બોલવાનું શું ઓછું બા? કરો ને. આ તમે જ આ બધી મહાભારત ઊભી કરાવી છે હા, ઘરમાં. હા, ખબર જ છે મને. નેહાઓ મેં જ કરી છે. હા કહી દઉં તમને. બસ આ ઘરમાં મેં જોયું આ બહારની પરિસ્થિતિ શું થોડીક વણસી ગઈ કે તમે બધાય તો આમ જાણે એકબીજાના ઝઘડા અને એકબીજાની હારે કેવી રીતે રહ્યો જાણે બાની નહીં સમસ્યા હલ થઈ જશે. પણ બાની નહીં, ઘરની પરિસ્થિતિ એ જ છે. અને ખાસ કરીને આ તમે કરાવો છો. આ તમે આખો દિવસ મને શિખામણ નહીં આપતા હોય તો બોલ 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 રોકટોક કર્યા જ રાખો, જાણે મારામાં સમજાય, જાણે મારામાં બુદ્ધિ જ ના હોય. તે નથી જ, આપણામાં છે ને નથી, કારણ કે જન્મ થયો ને ત્યારે વરસાદ બહુ પડ્યો તો ધોવાઈ ગયું અંતુય. અને બા છે ને ગામડે નહીં જાય, બરાબર? ના ના, મારે આમાં રહેવું નથી. તમે બધા એને સુખ શાંતિથી જીવો અને મને મારા ઘેરે જવા દો ને રોટલો ઘડીને ખાવા દો. પણ બા તમને તકલીફ શું છે એ તો મને કહેશો. સાગર બેટા પહેલા મને સાંભળો દેવો ને આવો તમે શાંત રહ્યો. તમે એમને કંઈક કારણ તો બતાવશો કે નહીં? હા, બતાવું. હા અહીંયા આવી હું ત્યારે મેં બધું જોયું. ક્યાંક ગેસ નહોતા મળતા, અહીંયા પેટ્રોલ નહોતું મળતું, ઘરમાં પૈસા નહોતા, તકલીફ હતી, એટલે એકબીજાના ભૂખ્યા થઈ ગયા હતા. બસ આનો દોસ્તનો ટોપલો આના પર નાખે, આ આના પર નાખે, આના પર નાખે. કેવા બાંધો છો! અને આ બધું કરવાથી તમારી બધી સમસ્યા હતી એ હલ થઈ ગઈ. બા મારે અહીંયા નથી રહેવું, મારું મગજ ખરાબ થઈ ગયું છે. જો બા, તમારે છે ને ગામડે નથી જવું. તમને ખબર છે ને અમને ખબર છે કે તમારી હવે ઉંમર થઈ. આ ઉંમરે હવે તમારાથી કાંઈ કામ થાય એમ નથી. અને કાલ સવારે ન કરે નારાયણને જો અથડાઈને કે હેઠા પેડા ને તો ખાટલો આવશે. આ શાંતિથી થોડું થોડું હાલી શકો છો ને એ પણ હલાતું બંધ થઈ જશે. હું ખાટલે બેસીશ ને બાજુમાં ઓલા દૂધીમાં છે ને એ મને રોટલો ઘડી દેશે. હું 2 વખત દૂધ ને રોટલો ખાઈને રહીશ, પણ આ મગજ મારે નથી જોતી. પણ બા તમારે નથી જવું ગામડે. ત્યાં કોણ ધ્યાન રાખશે તમારું? એક તો ચલાતું નથી, પડ્યા આખડા તો. મારો ભગવાન છે ને. હા, આ અહીંયા આવી તો કોણે ધ્યાન રાખ્યું? અરે બધાય બા. માને કહે છે કે હું મારે લીધે ઘરમાં બાંધણ થાય છે, તો મારે હું કામ રહેવું પડે? તમારા લીધે બાંધણ નથી થતું ને જો કોઈને એવું લાગતું હોય કે તમારા કારણે આ ઘરમાં મગજમારી થાય છે તો એની માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે જઈ શકે છે. કેવી વાત કરો છો તમે? અને બાને અમે ક્યારે નથી સાચવ્યા? હા, ઝઘડા થાય એ વસ્તુ અલગ છે, પણ બાને નથી સાચવ્યા એ વસ્તુ તો ખોટી છે. બા તમારી સાચવીએ જ છીએ અમે. પણ મેં ક્યાં કોઈના નામ લીધા છે? તમે હું કામ બધા ટોપલી પહેરીને ફરો છો? મેં કીધું કે તું બાંધસ કે તું બાંધસ, બધાય બાંધો છો એકબીજાની હારે. જોઉં છું. જો બા આ શહેરમાં તો આવું બધું હરેક ઘરમાં ચાલતું જ હોય. અને એનો મતલબ એવો છે કે થેલી લઈને હાલતા થઈ જવાનું. બેસો તમે, બેસો. હું કહું છું ને ક્યાંય નથી હા બા, જવાનું. બેહો. બેસો લાવો બેસ અહીંયા સાગર. સામાન આપી. એ ઘડીક બેસીશ પણ હું પછી ગામડે તો વહી જ નહીં, અમે જવાની નહીં છું. જવાનું. મમતા નાની નાના છોકરા જેવું કરો છો.
તમારે તો અમુકનું અમને આશ્વાસન આવવું જોઈએ. તમારે તો અમને અમુકનું આશ્વાસન આપવું જોઈએ કે બેટા આવો સમય તો અમે જોયો છે, હમણાં પાર ઉતરી જવું આમાંથી. તમે શું માથે હાથ દઈને બેઠા છો? વાત કરો ને કઈ. તમારા લીધે ભાભી. તમે તો જાણે બહુ ડાયા નહીં. આ ગેસની સ્વિચ ચાલુ રાખીને આવ્યા હતા, ખ્યાલ છે ને? તમે પેલા બાંધી લ્યો, એક કામ કરો. ચાણી જોડ નહોતું કર્યું ભાઈ. હેતલ બેટા હવે શાંતિ રાખશો. એક જે મૂળ સમસ્યા છે એનો તો પેલા હલ લાવવા દો. આ ભાભી એક વાતનું હળ લાવવા દેવા જ નથી. હવે બધા ચૂપ રહો ઘડીક, મને કાંઈ બોલવા દેહો. હા, તમે આ ઘરમાં ગણી ભણીને 4 જણા છો, કોઈ જાજા નથી, અને અમે 5 ભાઈઓ 5 બાયું અને એનો વસ્તાર, એટલો અમે ભેગા રહેતા. હું અમારે કોઈ દી બાંધણ જ ન થતી. અમારે ક્યારેય એવું ન થતું કે આ કામ તું કર લે, આ તું કર લે, પણ હરામ બરાબર અમારા ફળિયાની વાત બાજુના ફળિયામાં સંભળાય. એ બાયું પોતપોતાની રીતે બધાય સવારે કામ વેચી લે અને એ જ કામ કરે. ભાઈઓ સવારે ઉઠીને શિરામણ કરીને આ બધા વાડીએ વયા જાય, બપોરા કરવા આવે અને પછી સાંજે વાળું કરે બધાય ભેગા મળીને. અમારે ક્યારેય નહીં થતું હોય, ક્યારેય એમ નહીં થતું હોય કે આ આમ બોલે છે ને આમ કરે છે ને આણે આજે સાણવા સીધું ન કર્યું હશે. એની તબિયત ખરાબ હોય તો નહીં કર્યું હોય. કામના લીધે અમે ક્યાં ઝઘડા કરું છું? પણ તમે સાંભળો તો ખરા, હજી ક્યાં મારી વાત પૂરી થઈ છે. અને અમારે ક્યારેય પૈસાની તંગી નહીં થઈ હોય, ક્યારેક વર મોડું જાય, ક્યારેક અમને આ ઓલા ઢોરોનો ખોળ ન મળે, અમને બહુ તકલીફ આવી છે. અને બિયારણે લેવાના પૈસા ન હોય તોય જો બધાય ભાઈ પાસે થોડું થોડું હોય ને એ કાઢીને બિયારણ લાવતા ને વાવતા. પણ હરામ બરાબર 5 ભાઈઓમાંથી કોઈ બોલતું હોય એકબીજાને કે આ તારા લીધે થયું ને તારા લીધે થયું ને, બધાએ મળી હંપીને રહ્યા હતા. અમે આના કરતાં ખરાબ પરિસ્થિતિમાં રહ્યા. એક વાત કહું, સોમાએ બધુંય બળતણ ભીનું થઈ ગયું હતું, સૂલો પેટાવાના લાકડા નહોતા, તોય જો એ અમે લોકોએ કેમ દાડા કાઢ્યા છે ને એ મારું મન જાણે છે. પણ હવે અહીંયા એ બધી વાતો કરવાનો કોઈ મતલબ નથી. અને તમે લોકો શારદી હું પેટ્રોલ ખલાસ થઈ ગયું, શારદી ગેસ ન આવ્યો, થોડાક દી દૂધ ન મળ્યું, એમાં તો એને બધા રઘવાયા થઈ ગયા. લે હવે કેમ રહેશું ને કેમ જીવશું? બટા એક હળી હોય ને એને તો બધાય તોડી શકે, બધાય હારે હોય ને એને કોઈ તોડી ન શકે. તમે બધાય હારે રહીને એકબીજાની મુશ્કેલીમાં સાથ દો ને તો તમને કોઈ આઘા ન કરી શકે. એકતામાં જ જીવન છે એવું માનો ને, બધુંય સારું છે. બાકી આ મગજ ઉકાળેથી કાંઈ નથી થવાનું. તે આમ કેમ કર્યું ને તે ગેસ કેમ ખુલ્લો રાખ્યો? બટા એક વાત કે મને, તું એક કામ કરતી હોય ગેસ ઉપર અને અચાનક કાકોકનો ફોન આવ્યો ને કાકોકે બોલાવી હોય તો તું એ બંધ કર્યા વગર નીકળી જાય તો તું કોને દોષ દે? તે ગેસ ઉપર દૂધ મૂક્યું હોય અને તું કંઈક કામે લાગી ગઈ ને દૂધ ઉભરાઈ ગયું તો તું કોને દોષ દે? કોઈને નહીં દેવાના. હશે ઘીના ઠામમાં ઘી પડી રહેશે, ભૂલ બધાયથી થાય. અને હા બટા, કામ કરે ને એનાથી ભૂલ થાય, નવરા બેઠા હોય એનાથી ભૂલ થાય. આ હું નવરી બેઠી હોઉં તો મારાથી ભૂલ થાય. બસ તો એકબીજાની ભૂલને હાચવી લ્યો ને તો તમે સંપીને રહી શકો, બીજું કાંઈ નહીં. હાલો હવે મને ગામડે જવું છે. અમારે ક્યાંય નથી જવાનું. હા, ક્યાંય નથી જવાનું તમારે. તમે જે અમને સમજણ આપી છે ને એ જ અમારા માટે મોટો ઉપદેશ છે. હા, અને બા કહેવત છે ને કે જ્યાં કોઈથી પ્રશ્નનું સમાધાન ન થાય ને ત્યાં વડીલ જ એ પ્રશ્નનું સમાધાન કરે. હા, ગઢિયા ગાડા વાળ, આ કહેવત કે ખોટી નથી. બરાબર છે. સાચું કહું બા, અત્યાર સુધી માફી ન માગતી, નહીં તુંય માફી ન માગતી. એ દીકરીઓથી જ ભૂલ થાય. નહીં એટલે એવું કહેતી હતી બા કે આ બધી જે આ પરિસ્થિતિ આવી ને એના લીધે અમે લોકો થોડા ટેન્શનમાં આવી ગયા. એક તો આ કમાવાવાળા ભાભી તો બહુ વધારે ટેન્શનમાં આવી ગયા હતા. તમારા ભાઈ બિચારા એકલા જ બધું માથે લઈને ફરે તો શું થાય મારે? અને આ જ વાત બા તે દિવસે તમે મને સમજાવી હોત પ્રોપર તો આટલી બધી રામાયણો ના થાત ને. પણ ભાઈ ક્યારેક કોકનું સાંભળે તો રામાયણ ન થાય ને, નહીં ભાભી? એ આપણે છે ને હવે એવું કટાક્ષમાં નથી બોલવું, સીધી રે. હાલો સા મૂકો હવે આદુવાળી. હા જા તુંય જા હારો હાર, બે નથી રહેવું. પીવે જ ને જાન બાબા, તું જાન જાતી હોય તો હવે મારા માટે 2 કપ બનાવજો. ના હો, એને ઓલું મીઠી પેશાબનો રોગ છે, એને એક જ કપ દેજે. પેશાબ નહીં, સુગર કયો ને એ ખરાબ લાગે.
રોગ છે તો છે એમાં સારું ને ખરાબ. પણ આ બા કેવું બોલે? તમારું ની એનું ની ડાયાબિટીસ રાખો. હા, બસ, હા, ચાલો, એવું. હું જાઉં, મારે ઘણા કામ છે. તમારી મગજમારીમાંથી ઊંચો નથી આવતો અહીંયા. બા હાશ બધાય સુધરી ગયા. બા એક વાત કહું, હા હવે ક્યારે આવું નહીં કહેતા કે હું ઘર છોડી જાઉં. નહીં કહું, હવે ન કહું. હવે તમે સાકારો દો ને તોય ન જાવ લ્યો ને.